નમસ્કાર દોસ્તો એક ઘટના સામે આવી છે જે વરરાજો જાન મૂકીને ભાગી જાય છે. છોકરીવાળાઓએ તૈયારીઓ કરી દીધેલી હોય છે, પરંતુ જાણવા મળે છે કે વરરાજો જાન મૂકીને ભાગી ગયો છે. મારું નામ છે લલિત પ્રજાપતિ અને સમગ્ર મામલો શું છે ચાલો આપણે જાણીએ. દોસ્તો, સુરત જિલ્લાના નવસારીમાં નોકરી કરતા એક ભાઈ જે પ્રેમિકા સાથે સંબંધ બાંધે છે અને તેને પછી એ સંબંધ સુરત જિલ્લાના એક તાલુકો હોય છે, ત્યાંની એક નજીકની એક છોકરી હોય છે. તેઓને બેમને એકબીજા સાથે પ્રેમ થાય છે. પ્રેમ થયા પછી આ સમગ્ર મામલો પોતપોતાના ઘરે પહોંચે છે, છોકરાવાળાના છોકરીવાળાના. તો પછી છોકરીવાળાના છોકરાવાળાઓ ડિસિઝન લે છે, બંને એક જ નાતના હોય છે, તો એમના લગ્ન કરવાનું નક્કી કરે છે. પછી એક દિવસ એમના લગ્ન હોય છે, જ્યારે એ છોકરીના ઘરે એના પપ્પાએ માંડવો સજાવીને રાખ્યો છે. મહેમાનો બધા આવી ગયા છે અને જે છોકરાવાળાઓ છે જે એમને પણ જાનની તૈયારી કરી દીધી છે. તો આ છોકરાવાળો કમ્પ્લેટ તૈયાર થઈ જાય છે, પરંતુ એને એક ફોન આવે છે. એ ફોન એની પ્રેમિકાનો આવે છે. એ શી ખબર ફોનમાં શું કહે છે અને એ છોકરો એની મમ્મીને કહે છે કે મમ્મી હું તૈયાર થવા જાઉં, એવું કહીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ફરાર થઈ જાય પછી એના ઘરવાળા પણ ચીડી તેને શોધવા જાય છે. પછી સામેવાળા જે છોકરીના ઘરના જે બધા છે એ આ જાણની વાટ જોવે છે. પછી સમય વીતી જાય છે. પછી છોકરીના ઘરેથી છોકરાના પપ્પાને બધા અહીંયા છોકરાવાળાના ઘરે આવે છે અને ત્યાં આવે છે અને તેના ઘરનું તાળું જોવે છે. તો તેમને વધારે પડતી ચિંતા થવા લાગે છે. પછી આજુબાજુવાળાને પૂછે છે, તો આજુબાજુવાળા પૂછે છે કે અમને તો ખબર નથી, પરંતુ આ ભાઈ જાન લગભગ એવું જાણવા મળ્યું છે કે છોકરો નાસી ગયો છે. તો વધારે ચિંતા પેદા થાય છે. તમે જ કલ્પના કરી શકો છો કે આપણા ઘરેથી આવું થાય, બધી તૈયારી ખર્ચો કરેલો હોય તો કેવું આપણને થાય આવું થાય ત્યારે. પરંતુ આ છોકરો નાસી જાય છે. આ છોકરો છેલ્લે સુરતથી પકડાય છે અને આ પકડાય છે ત્યારે આ મામલામાં પોલીસ વચ્ચે પડે છે અને બંનેનું સમાધાન કરવાની વાત ચાલી રહી છે. તો જાણીએ હવે શું થાય છે, સમાધાન થાય છે કે પછી છૂટું થાય છે. તો આ માધ્યમથી તમને મારે એવું કહેવું છે કે લવ કરો તો એક જ જગ્યાએ કરજો, જેથી કરીને તમારે પણ આવું થાય ના. બૈરાને પરણવા જતા ગર્લફ્રેન્ડનો ફોન આવે તો તે જાન મૂકીને ભાગવું ના પડે. થઈ શકે ભાઈ. આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ અને ફેસબુકમાં હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય શ્રી રામ.